તો એજન્ટ પ્રથાને લઈને અધિકારીઓના નિવેદન પણ સામે આવી રહ્યા છે। અધિકારીઓ દ્વારા એ કહેવામાં આવી રહ્યું છે કે અમારી જે કચેરી છે તેમાં આવું રાજ નથી। એજન્ટ પ્રથાને લઈને સમાજ કલ્યાણ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। સમાજ કલ્યાણ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે, વીવી ડિંડોર દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારી કચેરીમાં એજન્ટ પ્રથા નથી, કચેરીમાં કોઈ એજન્ટને પ્રવેશ પણ નથી। વીવી ડિંડોર દ્વારા કહેવામાં આવ્યું અને આ વાતો કહેતા એજન્ટને લઈને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કચેરીની બહાર છત્રી નાખીને બેસે એમાં અમારો કોઈ રોલ નથી। અને એજન્ટ પ્રથાને લઈને સમાજ કલ્યાણ અધિકારીનું નિવેદન સામે આવ્યું। વીવી ડિંડોરે આ નિવેદન આપતા કહ્યું કે અમારે ત્યાં કોઈ એજન્ટ પ્રથા નથી। એજન્ટ પ્રથા કોઈ નથી। આજે અમારા પર અમે બી થોડું કોશિશ કરી છે કે જે બહાર આ કમ્પાઉન્ડની બહાર આ લોકો એફિડેવિટ કરવા જાય છે ત્યાં એ કરે છે। એસસીબીસી દાખલા માટે તો અમે સીધું અહીંયા નોટિસો મારેલી છે, આ બધું જ કરેલું છે। બહાર નોટિસો મારે કે ભાઈ કોઈને એ નહીં મળવાનું, કંઈક વાંધો હોય તો અધિકારી મળો। અમે બહાર બી અમારા મદદનીશ અધિકારી બેસાડ્યા છે, એમને મળી લો। છતાં પણ ઈડબ્લ્યુએસમાં જે એફિડેવિટ કરવા જાય છે એ ત્યારે આ લોકો ફોર્મ લઈને પકડી લેતા હોય છે। હવે એના માટે અમે કશું